હંસ ઉપર બેઠી અમારી બ્રહ્માણી અને હંમેશા અમને હસાવ્યા કરે છે, કારણ કે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે અમે બ્રહ્માણીની સામે જોયું અને એ હંસ ઉપર બેઠી હતી અને ત્યારથી જ અમને એને હસતા કર્યા છે. કારણ કે કહેવાય ને કે અમે જેને ખૂબ માનીએ, અને એમાં આપણા રવિભાઈ નરોડાથી આવે છે ભાઈ ટેટુ કરાવવા માટે, અને રવિને કોઈએ રાજ કરાવ્યું હોય ને તો એની બ્રહ્માણીએ કરાવ્યું છે. રવિનું રજવાડું ગણો કે રવિનું રાજ ગણો, બધું માં એની બ્રહ્માણી. કારણ ભાઈ પણ એટલી બધી ભક્તિ માં બ્રહ્માણીની કરે છે. પણ વેદ નતું, પણ કહેવાય ને કે અત્યારે ભગવાન માતાજીની દયાથી બધું જ છે. કારણ કે જ્યારે રૂપિયા ના હોય ને ત્યારે એક આપણા જોડે ભગવાન જ હોય, જે આપણે સુખ અને દુઃખની વાત એમને કહી શકીએ. કારણ કે જો આપણે આપણા સુખ દુઃખની વાત કદાચ આપણે આપણા સગા ભાઈને પણ કરીએ ને તો એ આપણી વાતો કરીએ, પણ આપણે આપણા ભગવાનને કહીએ, એટલે કે દરેક કોઈ ખોડિયાર માને માનતું હોય, કોઈ સરસ્વતી માને માનતું હોય, કોઈ ચામુંડ માને માનતું હોય, દેવ તો બધા એકના એક જ છે. એમ આપણી જોડે છે રવિભાઈ, અને આજે ભાઈએ બ્રહ્માણી માનું ટેટુ બનાવ્યું છે. કારણ કે એમનો જીવ છે અને ટેટુની નીચે એમને જીવ પણ લખાવ્યું છે. તમે પણ બ્રહ્માણી માને માનતા હોય તો કોમેન્ટની અંદર જય બ્રહ્માણી લખી દેજો. ઇન્સ્ટાગ્રામ આઈડીને જલ્દીથી ફોલો કરી દેજો. જય શ્રી કૃષ્ણ. जगते वखाणे काम करती तू ब्रह्माणी, आखा जगते वखाणे काम करती तू ब्रह्माणी, नसीब छे हमारा माड़ी कर में तू लखाणी।